યાત્રાધામ કેલા સોમનાથ મંદિરમાં શ્રાવણ માસમાં ભૂદેવો આથી અન્નજળનો ત્યાગ કરી ઉપવાસ આંદોલનનો પ્રારંભ સાથે માગણી સંતોષવા શિવધૂન લઈ વિરોધ વ્યક્ત કરી રહ્યા છે। ગત તારીખ 30ના રોજ ભટ્ટ પરિવારના સદસ્યોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું, જેમાં ઘેલા સોમનાથ મંદિરમાં 630 વર્ષથી ભટ્ટ પરિવાર દ્વારા ઘેલા સોમનાથ મહાદેવની આરતી પૂજા વેજલ દાદા ભટ્ટ વખતથી ચાલી આવે છે, જેનો ઇતિહાસ આજે પણ ઘેલા સોમનાથ દાદાના મંદિરે રાખવામાં આવે છે। ભટ્ટ પરિવારની પરંપરા અત્યારે છેલ્લા 1 વર્ષથી 3 દિવસના વારા કરવામાં આવે છે, જેથી તેઓની પરંપરા ખંડિત થયેલી છે। આ અંગે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા પ્રાંત અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી, જેનામાં એક નિર્ણય અપાયેલ છે કે 1 દિવસ વાર્ષિક પૂજા આરતી કરશે અને 1 દિવસ ભટ્ટ પરિવાર આરતી કરશે। તે બાબતે અમે યોગ્ય નથી અને અમારા ભટ્ટ પરિવારને મહાપૂજા માટે મંદિરના ગર્ભગૃહમાં પણ જવા દેવામાં આવતા નથી। ટ્રસ્ટી પદમાં પણ સમાવેશ કર્યો નથી। એક રૂમ મળતો હતો તે સુવિધા પણ છીનવી લીધી છે। આ બાબતે 24 કલાક ન્યાય નહીં મળે તો ઘેલા સોમનાથ મંદિરના તેમના વડવાઓની ખાંભી છે તે બેસીને ભટ્ટ પરિવાર અન્નજળનો ત્યાગ કરે અને ઉપવાસ આંદોલન કરશે તેવું જણાવ્યું હતું। 24 કલાક બાદ તંત્ર દ્વારા ભટ્ટ પરિવારની માંગણી નહીં સંતોષવાય તો આજથી વડવાઓની ખાંભી સામે બેસી અન્નજળનો ત્યાગ સાથે ઉપવાસ આંદોલનનો પ્રારંભ કર્યો। આમ શ્રાવણ માસમાં ભૂદેવોએ અન્નજળનો ત્યાગ કરવાની નોબત આવી છે। જેકેસી ગુજરાતી સાથે કરશન બામટા, આટકોટ। જય ગેલા સોમનાથ, હર હર મહાદેવ। આજે 1/8/2025 રોજ આજે અમે ઉપવાસ આંદોલન ઉપર બેઠેલા છીએ કે અમારી માંગણી એમ જ છે ગેલા સોમનાથ દાદાના સાનિધ્યમાં કે બપોરની મહાપૂજા અને બપોરની મહાઆરતી અમને પ્રાપ્ત થાય છે, એમાં અવરોધરૂપ બને છે। તો કૃપા કરી અમારો એક જ ધ્યેય છે કે અમને બપોરની મહાપૂજા અને બપોરની આરતી મળે એવું પ્રશાસનને અમે માગણી કરીએ છીએ હાથ જોડીને કે એમાં અમે અમારા કાર્યમાં વિલંબ ના બને અને અમને અમારું કાર્ય કરવા દે એવી અમારી ભટ્ટ પરિવારની માંગ છે। અને 19 નંબરની રૂમ અમને વર્ષોથી પ્રાપ્ત થાય છે, એ પણ થતી નથી, તો એ પ્રાપ્ત થાય એ જ અમારી ઈચ્છા છે, બાકી કોઈ પણ જાતની ઈચ્છા છે નહીં। સ્થાનિક લેવલે સ્થાનિક પ્રશાસન, સ્થાનિક વહીવટદાર એની સાથે અમારે કોઈ પણ જાતનું અમારે પેલું મન મોટાવ છે નહીં। બસ અમારે એક મહાપૂજા, એક મહાઆરતી અને એક અમારી 19 નંબરની રૂમ ને એક ટ્રસ્ટી ગણમાં અમારી ગણના થાય ભટ્ટ પરિવારના કોઈ પણ સદસ્યને 1-2 સદસ્યને લે તેવી અમારી ઈચ્છા છે, બાકી કોઈ પણ જાતની ઈચ્છા છે નહીં। મિતેશભાઈ ભટ્ટ। 630 વર્ષથી અમારી જે પરંપરા ચાલી આવે છે કે વેજલ દાદા ભટ્ટ વખતથી સ્થાપના થઈ છે સોમનાથ મહાદેવની, ત્યારથી અમારી પૂજા અવિરત એમને ચાલુ છે। તો આ સેવાનો લાભ અમારી આવનારી પેઢીને પણ મળતો રહે અને અમને પણ જે લાભ પ્રાપ્ત થાય છે તે કાયમ રહે, એના માટે અમે ઉપવાસ આંદોલન ઉપર આજથી બેઠેલા છીએ। તો મહેરબાની કરી અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે તમામ જે તમારી પાસે અધિકાર છે તેનો સારી રીતે ઉપયોગ કરીને અમને આ સેવા અવિરત પાછી મળે એના માટે અમે અહીંયા ઉપવાસ આંદોલન ઉપર બેઠા છીએ। બાકી અમે કલેક્ટર સાહેબને તમામ જગ્યાએ અમે અરજી કરેલ છે। સ્થાનિક વહીવટ, પ્રાંત અધિકારી સાહેબ જસદણ, કલેક્ટર સાહેબ શ્રી રાજકોટ, એ બધાને અમે આવેદનપત્ર આપેલા છે, તો એનો યોગ્ય નિર્ણય આવે અને યોગ્ય નિર્ણય આપશે એવી અમે આશા રાખીએ છીએ। જય મહાદેવ।